बाइक बोले ट्रीटमेंट માટે वीडियो ले યુરિનમાં બાઇક ટ્રીટમેન્ટ છે કે નહીં? न देते हैं 5 ml જેટલું યુરિન લેવાનું, એમાં બેરિયમ ક્લોરાઇડ નાખવાનું, એટલે બેરિયમ ક્લોરાઇડ 2-3 ml જેટલું નાખવાનું, પ્રેસિપિટેટ આવશે. કોઈ બી યુરિનમાં બેરિયમ ક્લોરાઇડ નાખીએ પ્રેસિપિટેટ આવશે. હવે આને આપણે ફિલ્ટર કરવાના અથવા સેન્ટિફિકેટ કરવાના હોય. આપણી પાસે ફિલ્ટર કરવા માટે ફનલ છે, ફિલ્ટર પેપર છે. ફિલ્ટર પેપરની ફનલ બનાવી દેવાની, આ રીતે 4 ખૂણા વાળી દેવાના. ફનલ થઈ ગઈ. બાઇક ટ્રીટમેન્ટ કરું. એક છેડો આ બધું લેવાનું, 3 છેડા આ બધું. આ રીતે ફનલ તૈયાર થઈ જશે. બેઉને અલગ અલગ આપણી પાસે 2 સેમ્પલ છે. તમને એક જ સેમ્પલ આપવામાં આવશે. જેમ કે બાઇલ પિગમેન્ટ કરો તો આ રીતે પહેલાં યુરિન લેવાનું, 5 ml 2-3 ml બેરિયમ ક્લોરાઇડ નાખવાનું અને ફિલ્ટર કરવાનું. આ ફિલ્ટર થતાં વાર લાગશે. ઉપર જે પ્રેસિપિટેટ રહી જાય એની ઉપર આપણે આ ફાઉચેટ રિએજન્ટ નાખી ફાઉચેટ રિએજન્ટ એને 2-3 ડ્રોપ નાખીશું. હવે આ પ્રેસિપિટેટ આ નાખતા જો ગ્રીન કલરના થઈ જાય તો બાઇલ પિગમેન્ટ પ્રેઝન્ટ કહેવાય. ના થાય તો એબ્સન્ટ. આપણે કોઈ સેન્ટિફિકેટ આપણે પીસીવીમાં વાપરતા હતા તે બી કરીએ તો આ સેટલ થઈ જાય. આપણે ઉતાવળ નહીં, શાંતિથી કરીએ. હવે ત્યાં સુધી બાઇલ સોલ્ટ કરી દઈએ. બાઇલ સોલ્ટમાં પણ 5 ml જેટલું યુરિન લેવાનું, એમાં સલ્ફર પાવડર નાખવાનો બાય સોલ્ટ માટે. સલ્ફર પાવડર સલ્ફર પાવડર હલાવવાનું નહીં, સલ્ફર પાવડર નાખી દેવાનું. એનું સલ્ફર પાવડરનું શું થાય છે જોવાનું. તો એકમાં નીચે બેસી ગયું, સિંક થઈ ગયું. તો આમાં આ યુરિનમાં બાય સોલ્ટ પ્રેઝન્ટ છે. આમાં ઉપર તળે છે પ્રોટીન. તો આમાં બાય સોલ્ટ ખ્યાલ આવે. બાય સોલ્ટ પ્રેઝન્ટવાળું યુરિન કેવું છે, આ યુરિન કેવું છે. અમુક યુરિન જોઈને ખબર પડી જાય. જોન્ડિસ થયું હોય તેના માટેનો ટેસ્ટ. તમારો પેશાબ પીળા કલરનો આવે, લીવરમાંથી બાય સોલ્ટ છૂટું પડે, આવા કલરનું યુરિન આવે. સલ્ફર પાવડર નાખતા હલાવવાનું નહીં. હલાવ્યા વગર નીચે ચાલ્યું જાય તો બાય સોલ્ટ પ્રેઝન્ટ. બાય સોલ્ટ તો હજુ ફિલ્ટર થાય છે, વાર લાગશે. તે સુધી આપણે હીટ ઓન કરી નાખીએ.